નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ઈરાન ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર વડોદરામાં જોવા મળી છે. ગેસનું બોટલ નહીં મળતા લોકોએ વહેલી સવારથી પાણીગેટ ગાયત્રી ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો લગાવી હતી. ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની સીધી અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે તેમ લાગી રહ્યું છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી ભારત ગેસની ગાયત્રી ગેસ એજન્સી પર લોકોની ભીડ ઉમટી પડી હતી. એક તરફ અચાનક જ ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ બંધ થઈ જતા ગ્રાહકોમાં અફડાતફડી મચી ગઈ છે. અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને પવિત્ર રમઝાન માસ અને પરીક્ષાના સમયમાં ગેસ ન મળતા ગૃહિણીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. એજન્સી દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે ઉપરથી જ સપ્લાય અને બુકિંગ સિસ્ટમ બંધ છે, જ્યારે ગ્રાહકોનો આક્ષેપ છે કે યુદ્ધ હેરાનગતિ કરવામાં આવી રહી છે. ભાવ વધારા વચ્ચે ગેસની અછત સર્જાવાના ડરથી ગ્રાહકો મોટી સંખ્યામાં એજન્સી પર ઉમટી પડ્યા હતા. વહેલી તકે ઉકેલની માંગ કરી હતી. ગ્રાહકોનું કહેવું છે કે સમયસર ગેસનું બોટલ આવી જતું હતું, પરંતુ આજે આ મહિનાથી 15 દિવસ વીતી ગયા તેમ છતાં હજી પણ ગેસનું બોટલ આવ્યું નથી. આ વચ્ચે જવું તો જવું ક્યાં? અગાઉથી ઓનલાઈન બુકિંગ પણ કરવામાં આવ્યું હતું, તેમ છતાં હજી સુધી ગેસનું બોટલ આપવામાં આવ્યું નથી. વહેલી સવારથી અમે આવીને ગેસના બોટલ માટે લાઈનમાં ઉભા છીએ. અત્રે નોંધનીય છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે લોકોમાં ગેસનું બોટલ નહીં મળવાને કારણે ચિંતાનો માહોલ સર્જાયો છે.